ડભોઈનો સરિતા ઓવરબ્રિજ વાહન ચાલકો માટે અકસ્માતનું જોખમ ઊભું કરી રહ્યો છે, જેને લઈને વાહન ચાલકોમાં ભારે આક્રોશ છે. ડભોઈનો અત્યંત મહત્વનો ગણાતો સરિતા રેલવે ઓવરબ્રિજ અત્યારે વાહન ચાલકો માટે જોખમી સાબિત થઈ રહ્યો છે. બ્રિજ પર સલામતી માટે લગાવવામાં આવેલા સફેદ પટ્ટા ગણતરીના દિવસોમાં જ ભૂસાઈ જતા તંત્રની નબળી કામગીરી અને ભ્રષ્ટાચાર સામે અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હજી હમણાં જ આ બ્રિજ પર નવા સફેદ પટ્ટા લગાવવામાં આવ્યા હતા, પરંતુ હલકી ગુણવત્તાના મટીરીયલ્સનો ઉપયોગ થતો હોય તેમ થોડા સમયમાં પટ્ટા ગાયબ થઈ ગયા છે. હાલમાં બ્રિજની વચ્ચે કોઈ માર્કિંગ ન હોવાથી વાહન ચાલકોને પોતાની લેનમાં ચલાવવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. આ ઓવરબ્રિજ સ્ટેચ્યુ ઓફ યુનિટી, રાજપીપળા, પોઈચા, કરનાળી અને ચાણોદ જેવા નામાંકિત સ્થળોને જોડતી મુખ્ય કડી છે. રોજના હજારો પ્રવાસીઓ આ માર્ગનો ઉપયોગ કરે છે. પટ્ટાના અભાવે રાત્રિના સમયે વાહનો એકબીજાની લેનમાં આવી જતા અકસ્માતની ભીતિ વધી ગઈ છે. ડભોઈની જનતાની માંગ છે કે સ્ટેટ હાઈવેના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર તપાસ કરે અને હલકી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં ભરે. જો વહેલી તકે ઉચ્ચ ગુણવત્તાના મટીરીયલથી ફરી પટ્ટા મારવામાં નહીં આવે તો કોઈ મોટી જાનહાનિ સર્જાય તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહે છે કે તંત્ર જાગશે કે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોશે.